મિત્રો નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદમાં ઘણા સમયથી પીજી મામલે ઘણી હલચલ ચાલી રહી છે. પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ તરીકે જ્યાં વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગને રાખવામાં આવે છે તેમાં કાયદાનો ભંગ થતો હોય છે અને જે જગ્યાએ જે સ્થળે વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગનો સમૂહ રહેતો હોય છે ત્યાં આસપાસના પડોશીઓને ઘણી વખતે તકલીફ થવાના કારણે ઘર્ષણ પણ થતા હોય છે, પોલીસ ફરિયાદો પણ થઈ છે અને સ્થાનિક રહીશો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ થોડા સમય પહેલાં આ મામલે ખાસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી. જે ગાઈડલાઇનનો ભંગ થાય તો તે મિલકત સીલ કરવામાં આવી છે. 2 દિવસ અગાઉ જે મેમનગરની સ્ટર્લિંગ સોસાયટીમાં આવી 3 મિલકતો સીલ થઈ છે. પીજીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા તો કામગીરી કરવામાં આવી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગ પીજીમાં ઘણી મોટી આવક ગુમાવી રહ્યું છે. વાત જાણે એમ પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ જે છે એ રહે છે તો એક રેસિડેન્શિયલ મકાનમાં જેની બીયુ રેસિડેન્શિયલ તરીકે છે, રહેણાંક તરીકેની છે ને રહેણાંક તરીકે તેની આકારણી થાય છે. પીજીમાં તેનું ફેક્ટર 2 કોમર્શિયલ ભાગ ગણાય છે અને તેને ફેક્ટર 2 તરીકે ગણવામાં આવે છે. પરંતુ ભાડવાત, પીજી અને હોમસ્ટે આ ત્રણેયમાં એક ઘણો મોટો ફરક છે. હોમસ્ટે જેના માટે રાજ્ય સરકારે 2020માં એક પરિપત્ર જાહેર કર્યો અને તેની પોલિસી જાહેર કરી દીધી, જેના અલગ નિયમો છે અને તેના માટે એક અલગથી મંજૂરી રાજ્ય સરકારના એક વિભાગ પાસેથી લેવાની રહે છે. પરંતુ જે સ્થળે જે મિલકતમાં માલિક પોતે પણ રહેતા હોય અને અન્ય વ્યક્તિ પણ રહેતી હોય તો તેને હોમસ્ટે તરીકે ગણવાનું અને તેના નિયમો અલગ છે. ભાડવતમાં પણ એવું છે કે ભાડવત માટે તો રહેણાંક મિલકતમાં કોઈ ટેક્સ છે જ નહીં, પરંતુ પીજીમાં એવું હોય છે કે મોટે ભાગે એક બિલ્ડિંગ, એક ફ્લેટ, કોઈ એક મિલકત કે જેમાં એક સાથે 10થી 12 વ્યક્તિઓને મકાન માલિક દ્વારા તે રહેવા માટે આપી દેવામાં આવે છે. દરેક પાસેથી અલગ અલગ ફી કે ચાર્જિસ લેવામાં છે, જેમાં રહેવા જમવાના ખર્ચા પણ હોય છે અને અમુકમાં નથી પણ હોતા. એ બાબતો અલગ છે, પરંતુ મકાન માલિક પોતે ત્યાં રહેતા હોતા નથી. તેથી તે 100% તેને લોજિંગ બોર્ડિંગ તરીકે તેની ગણતરી કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા પીજીની કોમર્શિયલ ધોરણે ટેક્સ આકારણી થતી હોવાથી ફેક્ટર 2 જે પરિબળ 2 છે તે મુજબ ગણતરી થાય છે. એટલે કે સામાન્ય રીતે રહેણાંક મિલકતમાં સેલ્ફની 1 થતી હોય તો પીજીમાં ₹2 થાય છે. પરંતુ જો વાસ્તવમાં પીજીનું લોજિંગ બોર્ડિંગ તરીકે ગણતરી કરવામાં આવે તો તેમાં સીધું પરિબળ 6 લાગુ પડે અને એ પરિબળ 6 લાગુ પડે તો ₹1નો ટેક્સ જે ₹2 લઈ છે તેની જગ્યાએ ₹1ની સામે ₹600નો ટેક્સ લાગુ પડે, જેના કારણે કોર્પોરેશનની ₹1ની સામે ₹6 આવક થઈ શકે છે, આવક વધી શકે છે. પરંતુ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બીજી વસ્તુ છે કે પીજી તરીકે આકારણી ન થતી હોવાથી જીએસટીને પણ નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય રીતે લોજિંગ બોર્ડિંગ તરીકે આકારણી ન થવાથી, ગેસ્ટ હાઉસ તરીકે આકારણી ન થવાથી જીએસટીમાં પણ નુકસાન થાય છે. એ બાબત એમ છે કે પીજીમાં જીએસટી લાગુ પડતો નથી, જ્યારે લોજિંગ બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસમાં 12 થી 18% જેટલો જીએસટી લાગુ પડે છે, જે સરકારી તિજોરીને પણ નુકસાન થઈ રહ્યું છે. પીજીમાં ફાયર એનઓસી માટે કોઈ નિયમ નથી, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં જે નવા નિયમો બનાવ્યા તેમાં તેનો ઉલ્લેખ છે, બાકી કોઈ નિયમ નથી. જ્યારે ગેસ્ટ હાઉસ માટે આ નિયમો અલગ છે, એટલે તેના કારણે પણ તેના ધોરણો બદલાય છે અને તેને લાગુ કરવા ફરજિયાત બને છે. આમ પીજી અને ગેસ્ટ હાઉસ વચ્ચેની ભેદરેખા મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા અલગ તારવવામાં આવી નથી અને જેના કારણે કોર્પોરેશન ચોક્કસ આવક ગુમાવી રહ્યું છે. રાજ્ય સરકારે જે હોમસ્ટેનો પરિપત્ર જાહેર કર્યો છે તેમાં એવું છે કે એક જ મકાનમાં તમે એક રૂમ, તમારા પોતાના મકાનમાં મકાન માલિક પણ રહે છે અને ત્યાં કોઈ ફરવા હમણાં ટુરિસ્ટ 1 કે 2 દિવસ માટે રોકાય, જેના માટે તેણે એક રજિસ્ટર મેન્ટેન કરવાનું છે, કોણ આવ્યું કોણ ગયું ને શું છે, અને જરૂરી કાગળને સરકારના વિભાગ દ્વારા તેનું લાયસન્સ લેવાનું છે. પરંતુ પીજી વસ્તુ એવી છે કે જ્યાં પીજી એવી સ્થળ છે કે જ્યાં અગાઉ કહ્યું એમ કે 8, 10, 15, 20 લોકો રહેતા હોય છે એક સાથે. મકાન માલિક ત્યાં રહેતા નથી, એટલે તે ટોટલી કોમર્શિયલ ગણાય છે અને કોમર્શિયલ એક્ટિવિટી આ લોજિંગ બોર્ડિંગ તરીકે જાય છે.
એને પેઇંગ ગેસ્ટ તરીકે ગણવું એ ભૂલ છે, કારણ કે રેસિડેન્શિયલ બીઓ લીધા પછી, રેસિડેન્શિયલ પ્લાન લીધા પછી ત્યાં મકાન માલિક નથી રહેતા, મકાન માલિક સિવાય અન્ય લોકો રહે છે, અને અન્ય લોકો જે એકલા અન્ય લોકો જ રહેતા હોય, જે મિલકત ધારક ના રહેતો હોય, તો તેને ગેસ્ટ હાઉસ લોજિંગ બોર્ડિંગ તરીકે ગણતરી કરવી જોઈએ. આ એક સામાન્ય બાબત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવે છે તેમાં પોલીસ એનઓસી ફરજિયાત છે, જે લેવામાં આવતું મોટે ભાગે લેવામાં આવતી નથી. ફાયર એનઓસી ફરજિયાત છે. GDCR 2017 મુજબ પાર્કિંગ ફરજિયાત છે, જે લેવામાં આવતું નથી. હવે સૌથી મહત્વની બાબત એ છે કે મોટાભાગના પીજીમાં ત્યાંના જે લોકો રહે છે, જે વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગ, કોઈ પણ જે પણ વ્યક્તિ રહેતી હોય, તેના માટે ઘણી જગ્યાએ ચા પાણીથી માંડીને જમવા સુધીની બધી જ વ્યવસ્થા થાય છે. હવે જો લોજિંગ બોર્ડિંગ તરીકે જો તેની આકારણી થાય તો ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબ તે સ્થળે પણ આ માટેનું લાયસન્સ હોવું જરૂરી છે, જે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવી શકે છે. પરંતુ આની પીજી તરીકે થાય છે, તેમ છતાંય પણ આ લાયસન્સ નથી લેવામાં આવતું. તે પણ એક મોટું ખોટું છે, ખોટી દિશામાં કામ થાય છે. અને મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગ દ્વારા આવા પીજીમાંથી સેમ્પલ પણ લેવામાં આવતા નથી, કે ભાઈ તમે આ જ્યારે એક કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે ત્યારે ત્યાંથી ફૂડ સેમ્પલ લેવા પણ જરૂરી બને છે. જ્યારે કોઈ નાની મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે પછી તંત્ર એક સાથે દોડે છે, એક સાથે નિયમો જાહેર કરે છે, અને બધા પ્રતિબંધો લાગે છે, અને મહિના 2 મહિના સુધી બધા એકબીજાની સામે દોડતા હોય છે, ગુરક્યા કરતા હોય છે, અને પછી છેલ્લે ઘીના ઠામમાં ઘી પડતું હોય છે. પરંતુ આ મામલે જો અત્યારથી જ મીન્સ કે શરૂઆતથી જ જો એક્શન લેવામાં આવે તો ભવિષ્યમાં થનારા સંભવિત નુકસાનને ઘટાડી શકાય છે. પહેલું તો આર્થિક નુકસાન છે, જે ટેક્સ વિભાગે સુધારો કરવો જોઈએ, કે ફેક્ટર 2ની જગ્યાએ પરિબળ 2ની જગ્યાએ પરિબળ 6 મુજબ આકારણી કરવી જોઈએ, જેથી મ્યુનિસિપલ ટેક્સની આવક વધી શકે છે. બીજું છે જીએસટીની આવક વધી શકે છે. ત્રીજું ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ શકે છે. ચોથું પોલીસ એનઓસી ફરજિયાત છે, જે લેવી પણ જરૂરી બને છે. અને પાંચમું, જે મેં છેલ્લે કહ્યું એમ, કે હેલ્થ ફૂડ વિભાગ દ્વારા ત્યાંના લાયસન્સ ફરજિયાત કરવા પડે, અને તેના જરૂરિયાત મુજબ રેન્ડમ ચેકિંગ કરવા પડે, અને તેના સેમ્પલ પણ લેવા પડે, તેની તપાસ પણ થવી જોઈએ. આ કોઈ પણ પ્રવૃત્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી નથી. માત્ર એક પરિપત્ર જાહેર નિયમો જાહેર કરી દીધા બાદ બધા શાંતિથી બેઠા છે. સિવાય કે કોઈની ફરિયાદ થાય ત્યારે સ્ટર્લિંગ સિટીમાં જે 3 મિલકત સીલ કરવામાં આવી, તેટલી જ મિલકતો સીલ થાય છે. અન્યથા સબ સલામતની છડી આલબેલ હંમેશા પોકારાતી રહે છે. દુર્ઘટનાની રાહ જોવાય છે, અને પછી દોડધામ શરૂ થાય છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.